નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સીધા જ એક એવી સફર પર નીકળીએ જે આખા અમદાવાદનો 600 વર્ષ જૂનો જીવંત ઇતિહાસ પોતાની અંદર સમાવીને બેઠી છે. શહેરની બરાબર મધ્યમાં આવેલો ભદ્રનો કિલ્લો આ કોઈ સામાન્ય ઇમારત કે પથ્થરનો ઢગલો નથી હો. આ એ જ ભૌગોલિક જગ્યા છે જેણે આધુનિક અમદાવાદને જન્મ લેતા અને સમય સાથે સતત બદલાતા જોયું છે. તો ચાલો આ અદ્ભુત સ્મારકના ભૂતકાળ અને વર્તમાનમાં ડૂબકી લગાવીએ. આપણી આજની સફરના મુખ્ય પડાવો કંઈક આ મુજબ રહેશે. પહેલાં આપણે ભદ્ર કિલ્લાની સ્થાપના વિશે જાણીશું, પછી તેની ભવ્ય સ્થાપત્ય અને શાહી રચના જોઈશું, એ પછી મુઘલ અને મરાઠા શાસનકાળ, ત્યારબાદ બ્રિટિશ રાજ અને આઝાદીનો સંગ્રામ, અને છેલ્લે જોઈશું ભદ્રના કિલ્લાની આજની વર્તમાન સ્થિતિ. તો શરૂઆત કરીએ પહેલા પડાવથી, ભદ્ર કિલ્લાની સ્થાપના. આપણે સીધા જ 15મી સદીની શરૂઆતમાં જવાનું છે, જ્યારે ગુજરાત પર મુઝફ્ફરી વંશનું શાસન હતું. વાત એમ છે કે એ સમયે સુલતાન અહેમદ શાહને લાગ્યું કે હવે રાજધાની પાટણથી ખસેડવી પડશે. પછી તો સાબરમતી નદીનો કિનારો પસંદ કરવામાં આવ્યો. 26 ફેબ્રુઆરી 1411ની એ ઐતિહાસિક તારીખ હતી, જ્યારે ઇસ્લામિક માન્યતાઓ અને જ્યોતિષીઓની ગણતરીઓનું પાલન કરીને આ નવા કિલ્લાનો પાયો નંખાયો. અને હા, આ માત્ર એક કિલ્લાનો પાયો નહોતો, આ એક આખા નવા શહેરનો ઉદય થઈ રહ્યો હતો. હવે એક બહુ રસપ્રદ સવાલ એ થાય કે આ કિલ્લાનું નામ ભદ્ર જ કેમ પડ્યું? આની પાછળ બે મુખ્ય માન્યતાઓ છે. એક વર્ગ એવું માને છે કે સુલતાન અહેમદ શાહને પોતાની જૂની રાજધાની પાટણના ભદ્ર કિલ્લાની બહુ યાદ આવતી હતી, એટલે એમણે આ નામ આપ્યું. પણ બીજી માન્યતા એવી છે કે અહીં પહેલેથી જ દેવી ભદ્રકાળીનું એક પ્રાચીન સ્થાનક હતું અને તેના પરથી આ નામ પડ્યું. સત્ય જે પણ હોય, આ બંને વાતો આજે પણ એટલી જ કુતૂહલ જગાડે છે. અને જો ઇતિહાસની વાત થતી હોય ને, તો રોમાંચક લોકવાયકાઓ તો હોય જ. અહીં સંત માણેકનાથની એક અદ્ભુત કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે સંત માણેકનાથ દિવસે એક ગોદડી વણતા અને કિલ્લાની દિવાલો ચણાતી. પણ જેવી રાત પડે અને સંત ગોદડી ઉકેલે એટલે જાદુઈ રીતે કિલ્લાની દિવાલો પણ પડી જાય. વિચારો કેવું અદ્ભુત દ્રશ્ય હશે. આખરે સુલતાને સંતની માફી માંગવી પડી. એમના જ માનમાં કિલ્લાના એક બુર્જનું નામ માણેક બુર્જ રખાયું, જે આજે પણ આપણે એલિસ બ્રિજ પાસે જોઈ શકીએ છીએ. ચાલો હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ, સ્થાપત્ય અને શાહી રચના. ગુજરાત સલ્તનતનો એ સુવર્ણકાળ હતો અને આ કિલ્લો ખરેખર એક વિશાળ અને અત્યંત સુરક્ષિત ગઢ હતો. આ કિલ્લાની વિશાળતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો કે તે પૂરા 43 એકરના વિસ્તારમાં ફેલાયેલો હતો. તેમાં સુરક્ષા માટે 14 જેટલા તોતિંગ બુરુજ અને 8 મજબૂત દરવાજાઓ હતા. અને કિલ્લાની અંદર શાહી મહેલો, સુંદર બગીચાઓ, શાનદાર મસ્જિદો અને મોટું શસ્ત્રાગાર આવેલું હતું. આ માત્ર રહેવાની જગ્યા નહોતી, આ સલ્તનતની તાકાત અને વૈભવનું જીવતું જાગતું પ્રતીક હતું. આ જ વૈભવનો એક મહત્વનો હિસ્સો હતો મેદાન એ શાહી. આ કિલ્લાની બરાબર સામે આવેલું એક અતિ વિશાળ મેદાન હતું. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, આ એ જ મેદાન છે જ્યાં શાહી પોલોની રમતો રમાતી, ભવ્ય લશ્કરી પરેડ થતી અને હાથીઓની રોમાંચક લડાઈઓ યોજાતી. નજીકમાં જ આવેલા 3 દરવાજા પાસે બેસીને સુલતાનો આ બધી જ શાહી ગતિવિધિઓની મજા માણતા. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, મુઘલ અને મરાઠા શાસન. સમય કોઈની માટે ઊભો રહેતો નથી. સામ્રાજ્યો બદલાયા અને 1573માં અકબરે ગુજરાત પર વિજય મેળવ્યો. સલ્તનતનો અંત આવ્યો અને આ જ કિલ્લો હવે મુઘલ સુબાઓનું એટલે કે ગવર્નરોનું નિવાસસ્થાન બની ગયું. આ સમયગાળાની એક બહુ જ રમૂજી ઘટના છે. 1617માં જ્યારે મુઘલ બાદશાહ જહાંગીર અહીં રોકાયો, ત્યારે અમદાવાદની ગરમી અને ધૂળ જોઈને એ ભાઈ એટલા બધા અકળાઈ ગયા કે એમણે આ શહેરને ગર્દાબાદ એટલે કે ધૂળનું શહેર અને જહન્નમાબાદ એટલે કે નરકનું શહેર એવા નામ આપી દીધા. જો કે આ જ મુઘલ કાળમાં પાછળથી શાહજહાં પણ અહીં જ રોકાયો હતો અને તેણે જાણીતો શાહીબાગનો મહેલ બનાવડાવ્યો હતો. સમય આગળ વધ્યો અને 18મી સદીમાં સત્તાનું સમીકરણ ફરી બદલાયું. 1758માં મરાઠાઓ એટલે કે પેશવા અને ગાયકવાડનું અહીં સંપૂર્ણ વર્ચસ્વ સ્થપાયું. આ સમયગાળામાં કિલ્લામાં બહુ મોટો સાંસ્કૃતિક બદલાવ આવ્યો. આ હવે માત્ર વહીવટનું કેન્દ્ર નહોતું રહ્યું, પણ અહીં ગણપતિના મંદિરની સ્થાપના થઈ અને આખી જગ્યામાં એક ઊંડી ધાર્મિક ભક્તિનો માહોલ છવાઈ ગયો. ત્યારબાદ આવે છે આપણો ચોથો વિભાગ, બ્રિટિશ રાજ અને આઝાદી. 1817ના ત્રીજા એંગ્લો મરાઠા યુદ્ધ પછી અંગ્રેજોનું શાસન આવ્યું અને આ કિલ્લાના અસ્તિત્વનો હેતુ ફરી એકવાર સાવ બદલાઈ ગયો.
જો તમારે જીવંત ઇતિહાસ કોને કહેવાય એ સમજવું હોય ને તો અહીં આવેલી આઝમ ખાનની સરાયનો ઇતિહાસ જુઓ. 1667માં જે ઇમારત પ્રવાસીઓ માટે એક આરામગૃહ તરીકે બની હતી તે જ ઇમારત મરાઠા કાળમાં એક પવિત્ર મંદિર બની ગઈ, જ્યાં ભદ્રકાળી માતાની મૂર્તિ સ્થપાઈ. પણ કમાલની વાત જુઓ, બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ આ જ પવિત્ર જગ્યાને કઠોર જેલ અને ફાંસીઘરમાં ફેરવી નાખી. એક જ ઇમારત અને તેના 3 સાવ અલગ જ રૂપો. અંગ્રેજોએ અહીં પોતાની એક બહુ મોટી નિશાની પણ છોડી છે. 1849માં તેમણે અહીં એક ઊંચો ક્લોક ટાવર ઉમેર્યો. આમાં છેક લંડનથી મંગાવેલી ઘડિયાળ લગાવવામાં આવી હતી, જે રાત્રે પ્રકાશથી ઝગમગતી, અને તમને જાણીને નવાઈ લાગશે કે તેનો રણકાર છેક આશ્રમ રોડ સુધી સંભળાતો હતો. ખરેખર આ ટાવર કિલ્લાની એક અદ્ભુત દ્રશ્યમાન અને શ્રાવ્ય ઓળખ બની ગયો હતો. ધીમે ધીમે આ જ કિલ્લાનું આંગણું એટલે કે ભદ્ર પ્લાઝા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિનું એપિસેન્ટર બની ગયું. ગાંધીજીની આગેવાનીમાં અહીં મોટી જાહેર સભાઓ થતી, વિદેશી કાપડની હોળીઓ સળગતી અને અનેક નામી અનામી ક્રાંતિકારીઓએ અહીંની જેલમાં યાતનાઓ સહન કરી. આ બધો જ સંઘર્ષ લેખે લાગ્યો જ્યારે 1947માં આઝાદી મળી અને પહેલીવાર આ જ ઐતિહાસિક કિલ્લા પર શાનથી આપણો તિરંગો લહેરાવવામાં આવ્યો. હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ અને 5મા વિભાગ પર, ભદ્રનો કિલ્લો અને તેની વર્તમાન સ્થિતિ. આઝાદી પછી શરૂઆતના વર્ષોમાં અહીં સરકારી કચેરીઓ અને સિવિલ કોર્ટ બેસવા લાગી, જેના કારણે કિલ્લાની જાળવણી થોડી કથળી અને ચમક ઝાંખી પડી. પણ સારી વાત એ થઈ કે 1992માં પુરાતત્વ વિભાગે એટલે કે એએસઆઈએ તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કર્યું, અને પછી 2014માં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એએસઆઈએ ભેગા મળીને ભદ્ર પ્લાઝાનું રીડેવલપમેન્ટ પૂર્ણ કર્યું. દિવાલોનું સમારકામ થયું, બંધ પડેલી ઘડિયાળ ફરી શરૂ થઈ અને છેક 3 દરવાજા સુધીના વિસ્તારને એક સુંદર નો વ્હીકલ ઝોન બનાવી દેવામાં આવ્યો. આજે જો તમે ભદ્રના કિલ્લાની મુલાકાત લો તો તમને એક જબરદસ્ત જીવંત વિરોધાભાસ જોવા મળશે. એક તરફ સક્રિય ભદ્રકાળી મંદિરમાંથી આવતો શ્રદ્ધાથી ભરેલો પવિત્ર ઝાલરનો ધ્વનિ છે, તો બીજી જ ક્ષણે કિલ્લાની બહાર ફૂટપાથ પર ધમધમતા આધુનિક બજારનો અવિરત ઘોંઘાટ સંભળાય છે. ખરેખર આ કિલ્લો માત્ર ભૂતકાળનો કોઈ જૂનો અવશેષ નથી રહ્યો, તે આજના અમદાવાદનું ધબકતું હૃદય છે. સુલતાન અહેમદ શાહથી લઈને આજના આ આધુનિક યુગ સુધી આ એક જ સ્થળે કેટલી બધી પેઢીઓ અને સંસ્કૃતિઓને બદલાતી જોઈ છે. તો હવે છેલ્લે વિચારવા જેવો એક મોટો પ્રશ્ન એ થાય કે આટલા બધા ઐતિહાસિક સ્તરો ધરાવતા આ ભદ્રના કિલ્લાને સમજ્યા વિના શું અમદાવાદ શહેરની ખરી ઓળખ ક્યારે પામી શકાય ખરી? આ પ્રશ્ન સાથે જ આજના આપણા આ રોમાંચક વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.